નમસ્તે વિદ્યાર્થીઓ, હું શ્રેષ્ઠ વિદ્યાલયથી ધારા ટીચર. આજે બાળકો આપણે ધોરણ 5માં વિષય ગણિત સમજીશું. આજે બાળકો એક નવું પ્રકરણ સમજવાના છીએ, પ્રકરણ 9 ખોખા અને રેખા ચિત્ર. તો બાળકો આ પ્રકરણમાં આપણે ઘણી બધી નવી માહિતીઓ મેળવવાના છીએ. તો ચાલો બાળકો આ પ્રકરણ આપણે સમજીએ. હવે બાળકો આપણે આ પ્રકરણ સમજીએ તો મીઠાઈનું ખોખું. તો બાળકો તમે બધાએ મીઠાઈનું ખોખું જોયું છે ને? રમ્યા મીઠાઈ ખરીદવા ગઈ. દુકાનદારે મીઠાઈઓ મૂકવા માટે એક કાગળના ટુકડામાંથી સુંદર એવું ગુલાબી ખોખું બનાવ્યું. તે જુઓ બાળકો, અહીં તમે ચિત્રમાં જોઈ શકો છો. આપેલ ચિત્રને જુઓ અને તમારી જાતે એક ખોખું બનાવો. પાના નંબર 201 પર આપેલ કટઆઉટનો ઉપયોગ કરો. તમે કેટલી ઝડપથી તે ખોખું બનાવી શકો છો? તો બાળકો, તમારે પાના નંબર 201 પર જે કટઆઉટ આપેલો છે તેના પ્રમાણે એક સરસ મજાનું ખોખું બનાવવાનું છે અને તમે કેટલી ઝડપથી બનાવી શકો છો તે નોંધવાનું છે. ઘરે આવીને રમ્યાએ ખોખામાંથી મીઠાઈ કાઢીને ખોખાને સંપૂર્ણ ખોલી નાખ્યું. તેણે ખોખાના વધારાના ભાગને દૂર કર્યું. આથી આખું ખોખું નીચે મુજબ દેખાય છે. તો જુઓ બાળકો, તે આખું ખોખું ખોલ્યું રમ્યાએ ઘરે આવીને તો આ પ્રકારનું ખોખું દેખાતું હતું. તો એ શું વિચારે છે? આવા આકાર પરથી ખોખું બનાવી શકાય છે. ચાલો બીજા કયા આકારોની મદદથી ખોખું બનાવી શકાય છે તે મને જોવા દો. એટલે કે એ વિચારે છે કે આ આકારથી ખોખું બનાવી શકાય છે. હવે એ વિચારે છે કે બીજા કયા આકારથી ખોખું બનાવી શકાય. તેણે બીજા 4 આકારો બનાવ્યા. તે દરેકને તૂટક રેખાઓ વડે વાળી શકાય છે. એમાંથી કઈ આકૃતિ એટલે કે આકારોની મદદથી ખોખું બનાવી શકાય તે તમે શોધી કાઢો. તો જુઓ બાળકો, અહીં તમને ઓપ્શન આપ્યા છે ABCD. તો એમાંથી કયા આકારમાંથી તમે ખોખું બનાવી શકો તે આપણે શોધવાનું છે. તો જુઓ બાળકો, અહીં A નંબરનો આકાર છે તે આ ઉપર મુજબ ખોખું બનાવી શકાય છે તેનાથી. ત્યારબાદ Bથી નથી બનાવી શકાતું, C નંબરથી બનાવી શકાય છે. Dથી પણ નથી બનાવી શકાય છે. એટલે કે આ આકારોમાં A અને C નંબરના આકારમાંથી ખોખું બનાવી શકાય છે. હવે આપણે આગળ સમજીએ. આકારોને વાળીને સમઘન બનાવો. એટલે કે તમારે વાળીને આ પ્રકારનું સમઘન બનાવવાનું છે. આ ચિત્ર છે એ શેનું છે? સમઘનનું છે. હવે આ છોકરો શું કહે છે? સમઘનને કેટલી બાજુઓ હોય છે? બોલો તો બાળકો, તમને યાદ છે? સમઘનને 6 બાજુઓ હોય છે. જે બાળકો તમે ધોરણ 6માં જે ઈંટવાળો આકાર સમજી ગયા હતા તે મુજબ જ અહીં સમઘનને કેટલી બાજુઓ હોય છે? 6 બાજુઓ હોય છે. તેણે 2 અલગ અલગ આકૃતિઓ બનાવી. તો જુઓ બાળકો, અહીં ચોરસમાં આકૃતિ બનાવવામાં આવી છે. તો જુઓ આપણે કેટલા ચોરસનો ઉપયોગ થયો છે પહેલી આકૃતિમાં તે ગણીશું. 1 2 3 4 5 6. તો આમાં 6 ચોરસનો ઉપયોગ થયો છે. અને આ આકૃતિમાં પણ જુઓ 1 2 3 4 5 6. એટલે 2 અલગ અલગ આકૃતિઓ છે પણ 6 ચોરસનો ઉપયોગ કરીને જ બનાવવામાં આવી છે. તો બાળકો, તમારે પણ 6 ચોરસનો ઉપયોગ કરીને બીજી આકૃતિ બનાવવાની રહેશે. શું આ બંને આકારને વાળવાથી સમઘન બની શકે? હવે તમને પ્રશ્ન પૂછ્યો છે કે આ બંને પ્રકારની આકારો છે તેમાંથી વાળીએ તો સમઘન બની શકે? તો હા, આ બંને આકારોને વાળવાથી સમઘન બની શકે છે. ઓછામાં ઓછી એક વધુ આકૃતિ બનાવો કે જેને વાળવાથી સમઘન બની શકે. તો બાળકો, તમારે આ જ રીતે આ ચોરસમાં એક વધુ આકૃતિ બનાવવાની છે એવી કે જેનાથી સમઘન પણ બની શકે. તો ચાલો બાળકો, આપણે તે બનાવીશું. તમારે વ્યવસ્થિત સ્કેલનો ઉપયોગ કરીને આકૃતિ બનાવવાની રહેશે. આ રીતે બાળકો તમે આકૃતિ બનાવી શકો છો. ત્યારબાદ પૂછ્યું છે કે સમઘનની દરેક બાજુનું ક્ષેત્રફળ શું થશે? હવે સમઘનની દરેક બાજુનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ. બાળકો, ખાસ તમારે નોંધવાનું છે. શું થશે? લંબાઈ ગુણ્યા લંબાઈ. ત્યારબાદ પૂછ્યું છે કે તમારી આસપાસમાં કઈ વસ્તુઓ સમઘન જેવી દેખાય છે તે અંગે ચર્ચા કરો તથા તે વસ્તુની યાદી બનાવો. તો બાળકો, તમારે આસપાસ નજર કરવાની છે અને જોવાનું છે કે કઈ એવી આકૃતિ છે જે તમને સમઘન જેવી દેખાય છે. જેમ કે બરફનો ટુકડો, ચોકબોક્સ, પછી જે રમવાના પાસા હોય તે પણ સેમ સમઘન જેવા જ હોય છે. ત્યારબાદ આપણે આગળ સમજીએ ખુલ્લું ખોખું. હવે શું તમને પ્રકરણ 3માં આપેલા 5 ચોરસવાળો કોયડો યાદ છે? તમે જોયું હતું કે આપણે
5 ચોરસમાંથી વિવિધ 12 આકારો મેળવ્યા હતા. જો તમે આ આકારોને કાપીને તેને વાળી દો તો તેમાંથી કેટલા આકારો કે આકૃતિઓ ખુલ્લા ખોખા જેવો આકાર ધારણ કરશે? હવે બાળકો જુઓ, બાળકો અહીં તમને ખુલ્લું ખોખું આપવામાં આવ્યું છે. તો જુઓ, અહીં તમે જોઈ શકો છો ખુલ્લું ખોખું. હું આ બંને આકારોની મદદથી ખુલ્લું ખોખું બનાવી શકું છું. તો જુઓ, અહીં તમને આકારો પણ આપ્યા છે, પરંતુ હું આ આકારની મદદથી ખુલ્લું ખોખું નહીં બનાવી શકું. પરંતુ જો આ આકાર છે, આ જે આકાર આપ્યા છે તેનાથી ખુલ્લું ખોખું બનાવી શકાય, પણ આ બે આકાર છે તેનાથી બનાવી શકાતા નથી. ત્યારબાદ સમજીએ ખોખા અને ખોખા. બધા જ ખોખા સમઘન હોતા નથી. અહીં કેટલાક અલગ અલગ પ્રકારના ખોખા આપેલા છે. નીચે આપેલી દરેક આકૃતિને તેને ખોખા સાથે મેળવો. તો જુઓ બાળકો, આ જે નીચે આકૃતિ આપી છે તેને વાળતા કઈ આ પ્રકારની આકૃતિ બને છે. તો તે આપણે જોડકા જોડવાના છે કે કઈ આકૃતિમાંથી કયું આપણે વાળતા કઈ આકાર બનશે. તો હવે બાળકો આપણે આકારોને જોડીશું. તો જુઓ, અહીં જે પહેલા નંબરનો આકાર આપ્યો છે તે તમને અહીં આ રીતે છે. તો અહીં આપેલ છે એટલે આને આપણે ઉપર આની સાથે જોડીશું. ત્યારબાદ બીજા નંબરનો જે આકાર છે તે આની સાથે જોડીશું. તે એના જેવો છે કે અહીં ત્રિકોણ પડે છે એટલે ઉપર ત્રિકોણ પડશે. ત્યારબાદ અહીં ત્રિકોણ આપ્યો છે તે આ પ્રમાણે પહેલા નંબર સાથે જોડીશું. અને જે આ ચોરસ છે તેને વાળતા આ રીતે આકાર બને છે. તો તમારે પણ ખાસ જોડવાનું રહેશે. હવે બાળકો આપણે આગળ સમજીએ નકશો. તો અહીં બાળકો તમને નકશો આપ્યો છે. તો જુઓ, અહીં તમને આ પ્રકારનો નકશો આપ્યો છે. એક ઘર બનાવતા પહેલાં સૌપ્રથમ તેનો નકશો બનાવવામાં આવે છે. શું તમે ક્યારેય રૂપરેખા દર્શાવતો નકશો જોયો છે? અહીં વિભાના ઘરની રૂપરેખા દર્શાવતો નકશો આપેલ છે. તેમાંથી ઘરમાં કઈ જગ્યાએ બારી બારણા છે તે જાણી શકાય છે. જો જુઓ બાળકો, અહીં બારી છે, ત્યારબાદ અહીં દરવાજો છે, તે તમે જાણી શકો છો. ત્યારબાદ તેના ઘરનો આગળનો ભાગ કયો છે? આગળના ભાગમાં કેટલી બારીઓ છે? તો બાળકો અહીં તમને પ્રશ્ન પૂછ્યો છે કે તેની ઘરનો આગળનો ભાગ કયો છે? તો નકશામાં દરવાજો દર્શાવતો ભાગ એ ઘરનો આગળનો ભાગ છે. આગળના ભાગમાં 2 બારીઓ છે. એટલે કે જુઓ, તમે અહીં નકશામાં જોઈ શકો, આગળનો ભાગ એટલે કે અહીં દરવાજો છે તો 2 બારી દર્શાવી છે, એક, અને આ 2 બારી દર્શાવવામાં આવી છે આગળના ભાગે. નકશો જોઈને વાસ્તવમાં ઘર કેવું દેખાતું હશે કે બારીઓ કેટલી ઊંચી હશે તે જાણી શકાતું નથી. બરાબર છે, તે આપણે જાણી શકતા નથી. આથી આપણે ઘરનું ચિત્ર સ્પષ્ટ રીતે બનાવીએ છીએ કે જેમાં લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ દર્શાવેલ હોય છે. તો જો અહીં તમને 2 ઘરના ચિત્ર આપ્યા છે. અહીં ઘરના 4 વાસ્તવિક ચિત્ર આપ્યા છે. આમાંથી કયું ઘર વિભાનું છે? તો જુઓ, A, B, C અને D 4 ઘર આપ્યા છે. તે આ 4 ઘરમાંથી કયું ચિત્ર આ પ્રકારનું છે તે તમારે જોઈને કહેવાનું છે. તો ચાલો આપણે તે સમજીશું. પહેલાં તો આગળની સાઈડ 2 બારી છે ને પેલી સાઈડ પણ 1 બારી તમને જોવા મળવી જોઈએ. તે પ્રકારે બાળકો આગળની સાઈડ, પછી દરવાજાનું તમારે જોવાનું છે કે કઈ સાઈડ દરવાજો પડે છે. એ રીતે આપણે સમજીશું. તો આપણને જે આકાર C છે તે વિભાના ઘર જેવો આકાર લાગે છે. બાકીના 3 વાસ્તવિક ચિત્રો શા માટે નકશાને અનુરૂપ નથી તે અંગેની ચર્ચા કરો. તો બાળકો, એ ચિત્ર એમાં ઘરની પાછળની દિવાલ બિલકુલ સીધી બતાવી છે. તો જુઓ તમે, ચિત્ર એમાં છે તો એની દિવાલ બિલકુલ સીધી છે, જ્યારે આપણા ચિત્રમાં કેવું છે, અહીં પાછળ બારી છે એટલે સીધી દિવાલ નથી. ત્યારબાદ ચિત્ર બીની ચર્ચા કરીએ. તો ચિત્ર બીમાં તમે જોઈ શકો છો કે જમણી બાજુએ 1 બારી દેખાય છે જે નકશામાં નથી. હવે જમણી બાજુએ પણ તમે 1 બારી જોઈ શકો છો જે નકશામાં દર્શાવી નથી. ત્યારબાદ ડી ચિત્રમાં શું આપણને અલગ લાગે છે કે ડી ચિત્રમાં ડાબી બાજુએ દિવાલની વચ્ચે બારી બતાવેલ છે જે નકશામાં નથી. જે વધારાની બારી બતાવી છે તે નકશામાં નથી. એટલે કે C એ આપણો સાચો જવાબ રહેશે. ત્યારબાદ આપણે આગળ સમજીએ કે મહાવરો. ઘરની રૂપરેખા દર્શાવતો નકશો જુઓ. આ ઘરના વાસ્તવિક ચિત્ર પર બારી તથા બારણા બનાવો. તો જુઓ બાળકો, આ એક તમને રૂપરેખા આપી છે. તે રીતે આ ચિત્ર છે તેમાં બારી બારણા બનાવવાના છે. તો અહીં દરવાજો છે તો તમે આ રીતે દરવાજો
તમારે દોરવાનો છે. ત્યારબાદ તમારે બારી નહીં બાળકો, અહીં તમારે દરવાજો અહીં આપેલ છે. હવે આ રૂપરેખા પ્રમાણે આપણે બનાવીએ તો આ સાઈડનો ભાગ અને આમ તો આ ભાગ રહેશે. એટલે આ જે ઉપરનો ભાગ છે તે અહીં સાઈડ પર આવશે. એટલે અહીં પહેલાં બારી, અહીં તમારે પહેલાં બારી બનાવવાની છે. ત્યારબાદ બાળકો અહીં તમારે અહીં દરવાજો બનાવવાનો છે. ત્યારબાદ દરવાજાની બાજુમાં જે અહીં બારી બતાવવામાં આવી છે તે તમારે અહીં બારી બનાવવાની રહેશે. અહીં તમારે આ પ્રકારે તમારે વ્યવસ્થિત બનાવવાની છે બારી. આ સાઈડ પણ તમારે બીજી 2 બારી બનાવવાની રહેશે. આ પ્રકારે તમારું ચિત્ર તૈયાર થશે. ત્યારબાદ બાળકો આગળ સમજીએ તો સમઘનનું વાસ્તવિક ચિત્ર. સુમિત્ર તથા તેના મિત્રએ સમઘનનું વાસ્તવિક ચિત્ર બનાવ્યું. તેના ચિત્રો કંઈક નીચે મુજબ હતા. તો જુઓ બાળકો, અહીં તમે ચિત્ર જોઈ શકો છો. આમાંથી તમને કયું ચિત્ર યોગ્ય લાગે છે તે અંગે ચર્ચા કરો. તો આમાંથી કયું ચિત્ર આપણને લાગે તો સમઘન છે? તો પહેલું ચિત્ર આપણને જોતાં જ આ સમઘન છે તેના જેવું ચિત્ર કયું છે? આ ડી છે તે તેના જેવું ચિત્ર છે. ત્યારબાદ ઈ છે તે પણ તેના જેવું સેમ ચિત્ર આપણને જોવા મળે છે. ત્યારબાદ પ્રશ્ન છે કે શું તમે ચિત્ર એફમાં અમુક રેખાઓ ઉમેરીને સમઘનનું ચિત્ર બનાવી શકો બાળકો? તો હા, આપણે જે એફ છે તે અધૂરું કામ છે, તેમાં આપણે અમુક રેખા ઉમેરીને સરસ મજાનું સમઘનનું ચિત્ર બનાવી શકીએ છીએ. આ પ્રકારે બાળકો તમારે વ્યવસ્થિત બનાવવાનું રહેશે. ત્યારબાદ બાળકો આપણે આગળ સમજીએ કે કોયડો, કે એક સમઘન બનાવવા માટે આ આકૃતિને વાળવામાં આવી. તો જુઓ બાળકો, અહીં તમને જે રમવાના પાસા હોય તે રીતના તમને ટપકા આપેલા છે. નીચેનામાંથી કયું વાસ્તવિક ચિત્ર તમને યોગ્ય લાગે છે? હવે આ આકૃતિ છે તેને તમારે વાળવાની છે. તો તમે વાળતા નીચે તમને જે ઓપ્શન આપેલા છે તેના પરથી તમને કયું ચિત્ર યોગ્ય લાગે છે? તો જુઓ, ચિત્ર નંબર એ, તો પહેલું એ છે તે આપણને યોગ્ય લાગે છે. ત્યારબાદ ડી છે તે પણ યોગ્ય છે અને ઈ પણ યોગ્ય છે. ત્યારબાદ આપ્યું છે કે સમઘનનું ચિત્ર બનાવવાની સરળ રીત. હવે તમને પણ એમ થશે સમઘન છે તો આપણે કઈ રીતે સરળ રીતે બનાવી શકીએ? ચંદા આ સમઘનનું વાસ્તવિક ચિત્ર બનાવવા ઈચ્છે છે તે કંઈક નીચે મુજબ છે. તો જુઓ બાળકો, તે શું કરે છે પહેલાં કે મેં સમઘનની પાછળની તથા આગળની જે બાજુ હોય દેખાય તે આ રીતે ચોરસ બનાવો. તો પહેલાં તમારે ઉપર 2 ચોરસ બનાવવાના છે. એક ચોરસ બનાવવાનો, ત્યારબાદ બીજો ચોરસ બનાવવાનો, આ રીતે. ત્યારબાદ શું કરવાનું? જો બાળકો, હું તમને ધ્યાનથી સમજાવું. તમારે અહીં મેં તમને સમજાવું છું. પહેલાં તમારે એક ચોરસ બનાવવાનો, ત્યારબાદ બીજો ચોરસ બનાવવાનો. તમારે વ્યવસ્થિત બનાવવાનો છે. ત્યારબાદ તેની આ જે બાજુઓ છે તેને તમારે જોડી દેવાનું. એટલે સરસ મજાનું બાળકો આપણું સમઘન તૈયાર થઈ ગયું. આ જ રીતે બાળકો, તમને અહીં જે વાસ્તવિક ચિત્ર આપ્યું છે તે ખોખાનું તમારે જાતે નોટબુકમાં દોરવાનું છે. તો બાળકો, આ જે તમે સમજ્યા સમઘનનું ચિત્ર કઈ રીતે બનાવવામાં આવે છે તે તમારે ખાસ નોટબુકમાં દોરવાનું રહેશે. હવે બાળકો, આપણે આગળનું આ પ્રકરણ નેક્સ્ટ વિડીયોમાં સમજીશું.